સુરતની કિરણ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ 10 વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં શોક સાથે ભારે રોષ ફેલાયો છે। પરિવારના જણાવ્યા મુજબ બાળકીનું હાર્ટ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું અને ઓપરેશનના 2 દિવસ બાદ તેની તબિયત સુધરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું। જો કે અચાનક બાળકીનું મોત થતાં પરિવારે હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન કરનાર ડોક્ટર વિશાલ અગ્રવાલ ઘટના બાદ સંપર્ક બહાર છે અને હોસ્પિટલ તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। વધુમાં પરિવારનો આરોપ છે કે બાળકીને એટેન્ડ કરનાર નર્સે બાળકીને તપાસ્યા બાદ પરિવારને જાણ કરવાની જગ્યાએ સિક્યોરિટી સ્ટાફને બોલાવ્યો અને ત્યારબાદ ત્યાંથી નીકળી ગયા, જેને કારણે પરિવારનો રોષ વધુ વધ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કિરણ હોસ્પિટલ પહોંચી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે। હોસ્પિટલમાં પરિવારજનો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં એકત્ર થતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પોલીસ હોસ્પિટલ સામે કરવામાં આવેલા તમામ ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે। હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। એટલે અમને બહાર આવી ગયા એટલી વાર માં એ લોકો દોડતા થઈ ગયા અંદર તમે કાચમાંથી જોયું મેં કેમ દોડતા છે એમ કરીને જોયું તો એ લોકો એ કર્યા કરે બસ એટલું જ થયું। છોકરી હારી હતી બધી રીતે ખાતી પીતી થઈ ગયા ને એ લોકો મારી નાખી એ લોકોની ભૂલ એ લોકોની ભૂલ છે। શું નામ છે ડોક્ટર વિશાલ અગ્રવાલ સ્નેહલ પટેલ નું સજેશન છે ને આ સ્ટાફ વાળા આજે 4 વાગ્યા પછી સ્ટાફ વાળા આવે ને તે લોકો બધા અંદર હતા ને સર હું કહું છું આઈસીયુ માં સિસ્ટર ની કોઈ બધાની બેદરકારી છે। કીર્તિકા મિતેશ ચૌધરી શું ઘટના બની હતી ને કઈ જગ્યાની? આ કિરણ હોસ્પિટલ માં સુરત। શું બન્યું? મારી દીકરીએ સોઈ કાઢેલી, ખાલી ઓપરેશન કરેલું હાર્ટનું હોલમાં હોલ હતું આ ઓપરેશન એનું ઓપરેશન કરેલું। તે ઓપરેશન કર્યા બાદ આજે 7-8 દિવસ થયા। ગયા શુક્રવારે ઓપરેશન હતું તો આજે શુક્રવાર થયો ને આજે આ બનાવ બન્યો। એ લોકોએ સોય કાઢી, ખાલી ગળામાં એક સોય મૂકેલી, એ સોય કાઢવા માટે સિસ્ટરે સોય કાઢી।